ગુજરાતી સાંસ્કૃતિક ઓળખ એને વૈશ્વિક ફલક ઉપર પ્રસ્થાપિત કરવાનો પુરુષાર્થ જેમણે કર્યો છે એવા અતુલદાદા પુરોહિત આજે આપણી વચ્ચે છે. તો આપ જ સ્વમુખે ગરબો અને ગરબા વિશેની આપની સમજણ અને તપશ્ચર્યાનો ઉઘાડ કરી અને મોજે દરિયાના દર્શક મિત્રોને અને નવી પેઢીને લાભાન્વિત કરો એવી વિનંતી. ગરબો માત્ર મનોરંજન નથી, જીવને શિવ સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એ ગરબામાં તાદ્રશ્ય થાય છે. જીઓ કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, હે માડી ધન ખમ્મા ખમ્મા ખમ્મા. આપણા દીકરાઓ દીકરીઓને ગરબાના સંસ્કાર એમની નાભીમાંથી મળે છે અને જ્યારે એને મોટી વાત છે. એને સંકોરવામાં આવે ને ત્યારે એ જ્યોત પ્રજ્વલી ઉઠે છે. કુવે રે પાણી રે જ્ઞાતા હોય મારે કાંટો રે વાગ્યો પગમાં નહીં ને મારા કાળજડે વાગ્યો. રામ રામ, નમસ્કાર. મોજે દરિયાના દર્શક મિત્રોનું સ્વાગત કરતા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આજે બે વિશિષ્ટ ઉપક્રમમાં આપણે સૌને મળવાનું થાય છે. આપે બધાએ સાંભળ્યું છે, ઘણાને ટાઇટલ આપવામાં આવે છે, ઘણાને નવાજવામાં આવે છે, ઘણાને સરકાર તરફથી સમાજ તરફથી જુદા જુદા એવોર્ડ મળતા હોય છે, નામ મળતા હોય છે, ટાઇટલ મળતા હોય છે. પણ સ્વમેળે અર્જિત કરેલું ટાઇટલ એ માટે વડોદરા ભાગ્યશાળી છે. વડોદરાએ સંસ્કાર નગરીનું ટાઇટલ સ્વમેળે અર્જિત કરેલું છે એમ કહેતા મને ખૂબ હરખ થાય છે. અને કોઈ નગર પોતાની ઓળખ સાથે જ્યારે સંસ્કારને જોડતી આભા ઊભી કરતું હોય, એ નગરની અંદર મોજે દરિયાના મિત્રો સાથે આપણી સંસ્કૃતિની, આપણી વિરાસતની અણમોલ બાબતોને આજે આપણે માણવા જઈ રહ્યા છીએ. ત્યારે વડોદરાની ઓળખને મેં જેમ કહ્યું એમ એ સંસ્કાર નગરીના સંસ્કારને રાજ્યમાં, દેશમાં અને વિદેશમાં પ્રસ્થાપિત કરવાનો શ્રેય જેમના ખાતામાં છે. અને આપણી ગુજરાતની ઓળખ, ગુજરાતી સાંસ્કૃતિક ઓળખ એને વૈશ્વિક ફલક ઉપર પ્રસ્થાપિત કરવાનો પુરુષાર્થ જેમણે કર્યો છે એવા અતુલદાદા પુરોહિત આજે આપણી વચ્ચે છે. એ આજે મોજે દરિયાના દર્શક મિત્રોની સાથે એક ખૂબ મોટી આપણી વિરાસત છે. ગરબો શબ્દ તમે બોલો ને તો આપણા હાવભાવ બદલી જાય, ઘણા એના પગમાં કરંટ આવવા માંડે. એ શબ્દ જ એવો છે. માતૃશક્તિ સાથે જોડાયેલો આ શબ્દ છે. એની આસપાસ એટલો મોટો વિસ્તાર છે કે એને માટે આપણે મહિનાઓ સુધી આ કાર્યક્રમને ચલાવી શકીએ એટલું બધું એમાં દિવેલ છે ગરબાનું. અને એ પૂરનારી બ્રહ્માંડ ભંડોતરીએ એવી રીતે પૂર્યું છે કે હજી ક્યારેય એ ઓલવાય નહીં એવી ભૂમિકા સાથેનો આ ગરબો, એ ગરબાની વિશેષતાઓ, ગરબાની પરંપરાઓ, ગરબો લેવાની વિધિઓ, ગાવાની વિધિઓ, રમનારાઓના ભાવ, ગવારનારાઓના ભાવ, આ બધી જ બાબતોને ખૂબ વિશદ રીતે અતુલદાદા જીવી રહ્યા છે. અને આપ બધા જાણો છો કે આવા ભૌતિકવાદના પ્રચંડ આવેગોની વચ્ચે પણ 40,000, 50,000 યુવક યુવતીઓ એ પ્રાચીન ગરબાની સાથે સુંદર મજાની રીતે શક્તિની આરાધના કરવાના દૃશ્યો આજે પણ આપણને જોવા મળે છે. એવા ગરબાની સાથે ઓતપ્રોત જીવનારા અતુલદાદા પુરોહિતને હું મોજે દરિયાના દર્શકો વતી એમનું સ્વાગત કરું છું, એમને આવકારું છું. ધન્યવાદ. અને દાદા, આપને વિનમ્ર અનુરોધ કરું છું. મારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણી નવી પેઢી એ ગુજરાતી ભાષાને પ્રેમ કરે, નવી પેઢી આપણી ગુજરાતી વિરાસતને પ્રેમ કરે.
અને એની સાથે પોતાની જાતને જોડે. આવા ઉમદા આશય સાથે આપણે આ મોજે દરિયા કાર્યક્રમ કરી રહ્યા છીએ. હું આપને અભિનંદન પણ આપું છું, આપનો આભાર પણ માનું છું કે આપે આ ક્ષેત્રને ખેડવા માટે ખૂબ મહેનત કરી છે, ખૂબ તપ કર્યું છે. એમ શબ્દ પ્રયોગ કરું તો એ અતિશયોક્તિ નથી. ત્યારે આપ ગરબા સંબંધે આપની જે ઉપાસના છે, આપનું તો એક સંસ્થાન છે ઋતંભરા, એના નામથી એ પ્રસિદ્ધ છે હા, અને દેશ વિદેશમાં એમની ખ્યાતિ છે. તો આપ જ સ્વમુખે ગરબો અને ગરબા વિશેની આપની સમજણ અને તપશ્ચર્યાનો ઉઘાડ કરી અને મોજે દરિયાના દર્શક મિત્રોને અને નવી પેઢીને લાભાન્વિત કરો એવી વિનંતી. પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે મોજે દરિયામાં મને સાધ્યંત સ્નાન કરવાનો મોકો મળ્યો. ગરબો એમ કહેવા જવું તો ગરબો માત્ર મનોરંજન નથી. મનોરંજન તો મળે જ છે, પણ સાથે સાથે જીવને શિવ સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એ ગરબામાં તાદ્રશ્ય થાય છે. જીઓ. ગરબો જ્યારે શરૂ થાય ત્યારે અંતરમાં એક અનેરો આનંદ પેદા થાય. અમે ગરબાની શરૂઆત કરીએ તો પહેલાં માને નિમંત્રણ આપીએ, વાહ, આવાહન કરીએ માતાજીનું કે મેં તો શણગાર્યો ચાચર ચોક, માડી ઘરે આવો ને. લોગ ઉમટ્યા થોકે થોક, માડી ઘરે આવો ને. એમ આપણે માનું આવાહન કરીએ. હું મારા ગરબાની વાત કરું છું. આવાહન કર્યા પછી માને કુમકુમ પગલાં પાડવા માટે વિનંતી કરવામાં આવે. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ, હે માડી ધન ખમ્મા ખમ્મા ખમ્મા. ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ, કે માડી ઘણી ખમ્મા. એમ માના કુમકુમ પગલાં પડે. પછી એને વિનંતી થાય, કારણ કે મા જગતજનની છે, આદિશક્તિ છે, એને વિનંતી કરવી પડે. સાચી રે મારી સત રે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયા લાલ. નવ નવ રાત નાનોરતા કરીશ માં, પૂજાઓ કરીશ માં, દશેરાને દાડે હવન કરીશ મૈયા લાલ. આ સંકલ્પ છે. સંકલ્પ, આ ત્રણ ક્રિયા કર્યા પછી માં પધારે અને પછી ગરબો રમણે ચડે. એટલે એમાં ફરનારા અને ગાનારા, મારા દરેક ગરબાને મારા દીકરા દીકરીઓ ગાતા ગાતા ફરે છે. વાહ. માત્ર ફરવાનું નહીં, પણ એમાં ઓતપ્રોત થઈને ફરે છે. મને એમ લાગે છે કે ઝીલવાનું કહેવાય. હા, એ ઝીલતા ઝીલતા ફરે છે. ઝીલ્યો કહેવાય. હા, જે હો. એટલે અને ગરબો એ વેદ જેટલો પ્રાચીન છે. આપણા વેદમાં ગરબાનો ઉલ્લેખ છે. વાહ. ત્યાર પછી ગરબો એટલે ગર્ભદીપ. આપણા વડોદરાની જ વાત કરું તો લગભગ 100 વર્ષ પહેલાં, બહુ જ વધારે ટાઈમ નથી થયો, માંડવી ખાતે માજી મંદિર છે માતાજીનું, ત્યાં ઈચ્છા ગોરાણી નામના બા હતા. એ ગરબો ગવડાવતા અને ગરબો ઝીલતા ઝીલતા બધી બહેનો ગરબો ફરતી. એ દ્રશ્ય વડોદરા માટે, હજુ વડોદરાના જે ગઢેરાઓ છે એ હજી યાદ કરે છે. ગરબો એટલે ગર્ભદીપ. ગરબાનો બીજો શબ્દ છે ગર્ભદીપ. જ્યારે બેન ગર્ભવતી હોય ત્યારે નવરાત્રિના સમયમાં વચ્ચે એક ઘડો મૂકવામાં આવે, એમાં એક દીવો મૂકવામાં આવે અને ઘડાને ફરતા 27 કાણા પાડવામાં આવે. અને ગરબો ફરતા ફરતા એ ગરબાનું જે ઓજ છે
ગરબાની જે ઓરા છે એ ગર્ભવતીના ગર્ભને પોષિત કરે. એ પ્રક્રિયા એમાં સંતાનો વાહ. એવા ઉજ્જવળ સંસ્કાર લઈને જન્મે. અને આપણા વડોદરાની સદીઓ જૂની પરંપરા, એ પરંપરાને હજી સુધી વડોદરામાં માત્ર મારા ગ્રાઉન્ડ ઉપર નહીં પણ નાનામાં નાનું ગ્રાઉન્ડ હશે ત્યાં પણ આ જ રીતે ગરબો ફરવામાં આવે છે. પરંપરાગત વેશ પહેરીને, બૂટ ચંપલ પહેર્યા વગર વડોદરાના ગરબામાં કોઈ પણ જગ્યાએ બૂટ ચંપલ પહેરીને ફરતા દીકરા દીકરીઓ તમે નહીં જુઓ. વાહ. બીજું કે ગરબો જેમ જેમ આમ રમણે ચડતો જાય ને તેમ તેમ છોકરાઓના હૃદયમાં એક અદ્ભુત આધ્યાત્મિક ઓજ ઉત્પન્ન થતું થાય. ગરબો એટલે આપણે જે રાઉન્ડ ફરીએ છીએ એ માની પ્રદક્ષિણા. ગણપતિ બાપાને જ્યારે કહેવામાં આવ્યું કે પ્રદક્ષિણા પૃથ્વીની ફરી આવો, જે પ્રથમ ફરી આવે એ પ્રથમ પૂજ્ય દેવ બને. તો ગણપતિ બાપાએ શિવ અને માતાજીની પ્રદક્ષિણા કરી અને પ્રથમ પૂજ્ય બન્યા. ગરબાનું એ સ્વરૂપ હજી આજે પણ દીકરા દીકરીઓને, વડોદરાના છોકરા છોકરીઓને આપણે એના મોઢા પર ક્યારેય થાક નહીં વર્તાય. વાહ. કારણ કે જે આધ્યાત્મિકતા એની અંદર પરિપૂરિત થાય છે એ ફરતા ફરતા એમને એક તો શરીર સ્વસ્થ થાય અને ફરતા ફરતા મન સ્વસ્થ થાય. એમ ગરબો ફરતા ફરતા એમને એવી અનુભૂતિ થાય ત્યારે ગરબો સાર્થક કહેવાય. વડોદરાનો ગરબો, ગરબા વિશે તો આખું ભાગવત થાય એવું છે. ભાગવત તો થાય એવડું આ વિષય છે. અને મેં કહ્યું એમ આ પરંપરા કોઈ 1 વર્ષ 2 વર્ષવાળી છે નહીં. આપે તો એને વેદકાલીન સાથે જોડી આપી. તો આપે ગરબાની જેટલી પણ વિશેષતાઓ હોય એ ભાગવતના સ્વરૂપમાં અનુકૂળતા માતાજી કરશે તે દિવસે એમ પણ થશે. ચોક્કસ. પણ આજે એને તમે શક્ય તેટલી ઉઘાડવા માટેની કોશિશ કરો એવી મારી આપને વિનંતી છે, જેથી કરીને નવી પેઢીના મનમાં ગરબો એટલે શું છે, ગરબો સાત્વિક રીતે કેવી રીતે કરી શકાય, એની પાછળ મૂળ આપણા જે ઋષિમુનિઓ હતા એમનો શું ભાવ છે અને એને અંદર અત્યારના સંજોગોમાં કેવા પ્રવાહો બદલી રહ્યા છે એની વિશે પણ આપ છણાવટ કરો. ચોક્કસ. ગરબાનું આધ્યાત્મિક મહત્ત્વ જોવા જઈએ તો પહેલો તો આપણો અહંકાર ઉતરી જાય. બૂટ ચંપલ પહેરીને ગરબા ફરવામાં નથી આવતા. વડોદરામાં એક સર્કલમાં ગરબા ફરવામાં આવે છે. એટલે પૃથ્વીની જે ઉર્જા છે એ ગરબો ફરતા ફરતા ગરબો ફરનારને મળે. બીજું કે ધીમે ધીમે ગરબામાં તાદ્રશ થતાં થતાં મારી પરિસ્થિતિની વાત કરું તો પછી ગરબો ગાતા ગાતા મા સાથે એકાકાર થઈ જવાય અને નીચે કોણ ફરે છે એની અનુભૂતિ બિલકુલ ના રહે. એક જ અનુભૂતિ રહે કે મારા ગરબામાં મારી મા અને મારો દ્વારકાધીશ કૃષ્ણ વાહ, એ ગરબે ફરી રહ્યા છે. મને ગરબામાં છોકરા છોકરીઓ દેખાતા નથી, મને મારી મા અને બધા દેવી દેવતાઓ. કારણ કે ગરબો માત્ર પૃથ્વી પર નથી થતો, ગરબો અવકાશમાં પણ થાય છે. વચ્ચે સૂર્ય છે, આજુબાજુ ગ્રહો, નક્ષત્રો, તારાઓ બધા એની પ્રદક્ષિણા કરે છે. એવો જ ગરબો પાતાળમાં પણ થાય છે. આપણે જે અમુક વખતે હલચલ અનુભવીએ છીએ, સુનામી આવે કે ભૂકંપ આવે, એ નીચેનો ગરબો ડિસ્ટર્બ થવાનું કારણ છે. એટલે એ ગરબો 3 ખંડમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય જગ્યાએ આ ગરબો ફરી રહ્યો છે. પ્લસ ગરબાની વિશેષતા એ છે કે તમે 3 કલાક ફર્યા પછી પણ એટલા જ તાજા, એટલા જ પ્રફુલ્લિત થઈને બહાર નીકળો છો. બીજો આપે શું પ્રશ્ન કર્યો તો મને? મેં આપને એવું કહ્યું હતું કે ગરબાની જે આ પરંપરા છે તો એમાં ગરબો કેવી રીતે કરવો જોઈએ? પરંપરામાં ગરબો એન્ટી ક્લોકવાઇઝ થાય છે. બીજું એના ઘણા પ્રકાર છે. 3 તાળી છે, 2 તાળી છે, દોઢિયું છે,
ચપટી તાળી વગાડતા વગાડતા છે. પછી આપણા સૌરાષ્ટ્રમાં જે હુડો થાય છે, પછી પેલો ગુંફણ રાસ થાય છે, એ બધા ગરબાના પ્રકાર છે. વડોદરામાં ગરબો હવે આધુનિક સમયમાં જુદા જુદા સ્ટેપ લઈને છોકરા છોકરીઓ કરે છે, પણ એમાં મૂળ હેતુ તો એમનો એક જ હોય છે કે ગરબા સાથે દદાકાર થવું, એકાકાર થવું. અને એ પરંપરા મેં કીધું એમ વેદકાળની છે. મને એમ લાગે છે કે આપણા કોરિયોગ્રાફીમાં પણ વડોદરાના એક કોઈ વિદ્વાન પ્રોફેસર કલહંસભાઈ, હા હા, કલહંસભાઈએ ગરબાના ક્ષેત્રમાં એટલું બધું ખેડાણ કર્યું છે કે ગુજરાતના અને બધા ગામડે ગામડે ફરીને એમને એ લોકગીતો એકઠા કર્યા છે. વાહ. અને એને આપણા ગરબામાં ઓતપ્રોત કર્યા છે. એક દાખલો આપું. જય હો, બહુ સરસ. કુવે રે પાણી રે જ્ઞાતા, કુવે રે પાણી રે જ્ઞાતા, ઓય મારે કાંટો રે વાગ્યો, ઓય મારે કાંટો એવો વાગ્યો, હું પગમાં નહીં ને મારા કાળજડે વાગ્યો, પગમાં નહીં ને મારા કાળજડે વાગ્યો, ઓય મારે કાંટો રે વાગ્યો. એમના ગરબા હું મારા ગરબામાં લઉં છું. એટલે ગરબાના વડોદરામાં પાયો નાખવામાં ગરબાનો કલહંસભાઈનો સિંહ ફાળો છે. અમે તો એમનો પ્રસાદ ખાઈએ છીએ. ખાલી એક લોકગીતના શબ્દો મને યાદ આવે છે. આમ સામાન્ય રીતે કાંટો પગમાં વાગે, હા, પણ અમારે લોકગીતમાં છે કાંટો વાગ્યો કેડમાં, એટલે કેડમાં કાંટો વાગે છે. એટલે લોકઢાળની અંદર આ લોકોના ભાવને ઝીલવાનું કામ આ પ્રકારના ગીતોની અંદર ઘણા બધા ગીતો એમને ભેગા કર્યા છે. એમના લગભગ બધા હે રામા કોઈ બચાવો રે, લોક મુને સેડે રે, કે લોક મુને સેડે, હે હું તો હોડ રે વરહની રે સુંદરી લે રોલ, મુને લટકો કર્યાની ઘણી ટેવ રે, હો મુને ઝેણું બોલ્યાની ઘણી ટેવ રે. લોક મુને સેડે કે લોક મુને કહેશે કે આ તો સસુંદરી રે લોલ. વાહ. આવા ઘણા બધા છે. કુવેરે પાણી રે ગયા હતા. હા, ઓલો કાળિયો રે એ ના જવા દે ઘેર મને, એ અટક ચાળિયો રે ગોવાળિયો રે એ ના જવા દે ઘેર મને. હો હું તો ના રે થવાની થાઉં રે, હો રે જટ જઈને જસોદાને કહું, જસોદાને કહું, જસોદાને કહું રે ઓલો કાળિયો રે એ ના જવા દે ઘેર મને. આવા આવા સરળ ગરબા પણ ભાવવાહી ગરબા. મારા ગરબામાં હું પ્રાચીન ગરબો લઉં છું, એનો આત્મા એ જ રાખું છું. એનો જે ઢાળ છે અમે બદલતા નથી, પણ એના કોસ્ચ્યુમ અમે બદલી નાખીએ. સંગીત વચ્ચે જે સંગીત આવે, મારા પરમ મિત્ર ઇકબાલભાઈ મીર, વાહ, અમદાવાદના છે, એમને આ બધા ગરબાને આખું નવું સ્વરૂપ આપ્યું. એટલે છોકરાઓ કે કાકાનો નવો ગરબો, વાહ. એમને ખબર નથી એ ગરબો એમની નાભીમાં પડ્યો છે ને એ જ બહાર નીકળ્યો છે. આપણા દીકરાઓ દીકરીઓને ગરબાના સંસ્કાર એમની નાભીમાંથી મળે છે. અને જ્યારે એને મોટી વાત છે, એને સંકોરવામાં આવે ને ત્યારે એ જ્યોત પ્રજ્વલી ઉઠે છે. એટલે ગરબો ગાતા ગાતા ગર્ભ સંસ્કાર જાગૃત થાય અને એ છોકરો કે છોકરી કોઈ દિવસ કુમાર્ગે નહીં જાય. એને તરત બ્રેક વાગશે કે ના અમારાથી ના થયા. અમારા ગ્રાઉન્ડ ઉપર આટલા છોકરા છોકરીઓ ફરે છે, અમે વચમાં લાઇટ બંધ કરી દઈએ છીએ, પણ આજ સુધી ક્યારેય એવું બન્યું નથી કે કોઈ જગ્યાએ પણ નાનો સરખો પણ એવો બનાવ બન્યો હોય કે જેનાથી આપણે લજ્જિત થવું પડે. વાહ વાહ. એટલે આપણા જે સંસ્કાર છે એને પ્રદીપ્ત કરવાનું કામ મેં જ્યારે આ પ્રાચીન ગરબા શરૂ કર્યા ત્યારે બહુ સામા પવનનો સામનો કરવો પડ્યો છે મને. વાહ. અને લોકો એ કહેતા કે આમ કરો, ડ્રમ સેટ ઉમેરો,
ફલાણું ઉમેરો, ઢીકણું ઉમેરો. અમે અમારા ગરબામાં પ્રાચીન પરંપરાગત વાદ્યો જ રાખીએ છીએ. મને આપની વાતમાંથી ટિપ્પણ કરવાનું મન થાય છે કે સંગીત એ સ્વર સાધનાનું માધ્યમ છે. સ્વરોદય શબ્દ આપણે ત્યાં છે અને નાદથી બ્રહ્મ સુધીની યાત્રાનું પણ આપણે ત્યાં પ્રમાણો છે. આપે એક બહુ મોટી વાત કરી કે ગરબાની અંદર જો સાત્વિક ભાવ યુવક અને યુવતીની અંદર ઉપજે તો એ કુમાર્ગે નહીં જાય. એ વાત જે આપે સરળ રીતે બોલી ગયા, મને એવું કહેવાનું મન થાય છે કે અમુક પ્રકારના સંગીતો જે ઉન્માદ પ્રેરક છે, હા, જેના તાલ અને લયને કારણે સામાન્ય માણસ પણ ઉન્માદી બને થઈ જાય. અને એ માર્ગ તરફ આગળ વધે છે. એને બદલે આ એક એવો સાત્વિક ભાવ જગાવે છે કે જે ઉન્માદ તરફ જવાનું મન થયું હોય તો પણ અટકી શકે છે. આ ગરબાની એક બહુ મોટી સિદ્ધિની વાત આપે કરી છે, જે નવી પેઢીએ જાણવી પણ જોઈએ અને અનુભવવી પણ જોઈએ. ચોક્કસ. મારા ગરબામાં જે હો, આ ચોથું જનરેશન છે. વાહ. નાના નાના બાળકો એ જ્યારે મળે ને ત્યારે ઓળખી જાય છે. અતુલ દાદા એ મારી માની કૃપા છે. જે હો, એના બાપાએ ફરતા હતા ગરબામાં, એના પપ્પાએ ગરબામાં ફરતા હતા ને એના પપ્પાએ ગરબામાં ફરતા હતા. એટલે જો ગરબો સાત્વિક ના હોય તો બહુ તો એકાદ પેઢી ચાલે, જે હો, પછી નીકળી જાય. પણ ગરબો નિત્ય નવો હોય છે. વાહ. આજે આ ગરબામાં આપણે ફર્યા અને એ ગરબો જ્યારે અંદર ઉતરી જાય ત્યારે એ ગરબો આવે ત્યારે ઓટોમેટિક એ ભાવ જાગૃત થાય. આજે મારે યુનાઇટેડ વે સાથે 35 વર્ષ પૂરા થયા એક જ સ્ટેજ પર. વાહ. અમેરિકામાં? ના, વડોદરામાં. વડોદરામાં. અમેરિકા તો હું 2012થી જઉં છું, ઓસ્ટ્રેલિયા 2006થી જઉં છું, પણ વડોદરામાં યુનાઇટેડ વે સાથે મારે 35 વર્ષ પૂરા થયા. વાહ. એ 35 વર્ષમાં મારા દીકરા દીકરીઓને હું ધન્યવાદ આપું. એક પણ વાર અમારા ગ્રાઉન્ડ ઉપર ઝઘડો નથી થયો. સારું. મારામારી નથી. કોઈનો પગ દબાય તો સોરી કહીને નીકળી જાય. એ ગરબાનો પ્રતાપ છે. એ જગ્યાની સાત્વિકતાનો પ્રતાપ છે. બાકી નાની નાની વાતોમાં મર્ડર થઈ જતા હોય છે. જે હો. પણ આપણે ત્યાં વડોદરામાં એવું ક્યારેય બન્યું નથી. કોઈ પણ ગ્રાઉન્ડ ઉપર ઝઘડા ઝઘડી જ્યારે એ થાય, ગરબા શરૂ થાય ત્યારથી એક સાત્વિક ભાવને એ જે ઓરા ઊભી થાય ને એનાથી વડોદરાની આખી સંસ્કૃતિ આમ પોષિત થાય છે. જે હો. જે ભાવથી વસ્તુ જે થતી હોય તે ભાવ ક્રમશઃ પોષિત થતો જાય. માતૃશક્તિની આરાધનાના પર્વ તરીકે એક તો સૌથી લાંબો તહેવાર 9 દિવસ મને લાગે છે કે નવરાત્રિ છે, નવરાત્રિ. જેમાં ગરબો જ મુખ્ય કેન્દ્ર સ્થાને હોય છે. અને એ નાનામાં નાના ગામથી માંડીને મહાનગર સુધી તમામ જગ્યાએ જ્યાં પણ આપણી સંસ્કૃતિ વસે છે ત્યાં એનો વ્યાપ છે. અને વિદેશોની અંદર પણ હવે ખૂબ મોટા પ્રમાણમાં આનો પ્રચાર થઈ રહ્યો. એટલે મને એવું કહેવા દો કે સંસ્કૃતિના પોષક પરિબળો, ભાષાના પોષક પરિબળો, ચોક્કસ એમાંનું એક ખૂબ અગત્યનું પરિબળ એ આપણો ગરબો છે. ગરબો, હા, જે ગવાય છે, જે રમાય છે જીલાય છે અને જે ઝીલાય છે. આવી ત્રણેય ઘટનાઓ જે એક કાર્યક્રમની અંદર થતી હોય એવો એક આ અનુપમ ગરબો, જેને આપે આટલા વર્ષ સુધી સળંગ રીતે સેવ્યો છે, એમ શબ્દ પ્રયોગ કરવું તો યોગ્ય લાગે છે. તો એમાંથી તમારા અનુભવોમાં જે આવ્યું હોય એ અંગેની પણ કોઈ એક બે વાતો અમારા દર્શક મિત્રો સાથે આપ કરો. ચોક્કસ. ભારતમાં કે ગુજરાતમાં ગરબા હોય તો શિસ્ત જળવાય, પણ વિદેશમાં પણ જ્યારે મારા ગરબામાં છોકરા છોકરીઓ આવે છે ત્યારે બૂટ ચંપલ પહેર્યા વગર ગરબા કરે છે, પરંપરાગત ડ્રેસ પહેરીને આવે છે અને એક જ સર્કલમાં ગરબા ફરે છે. આજે સિંગાપોર, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, UK, USA, કેનેડા,
કોઈ પણ સિટીમાં ગરબા કરતાં પહેલાં મારી પૂર્વ શરત આ હોય છે કે મારા ગરબામાં પિક્ચરના ગાયનો નહીં મળે. શરૂમાં આવું થતું હતું, પણ પછી તો છોકરાઓને રિક્વેસ્ટ કરતો હતો હું કે જો બેટા આપણી સંસ્કૃતિ છે આ, અને આપણી સંસ્કૃતિની જાળવવાની આપણી ફરજ છે, મારી ને તમારી બે જણની. હું મારું જાળવું છું, તમારે તમારું જાળવવું પડશે. જો ગરબામાં ફરવું હોય તો પરંપરાગત આપણો ગરબાનો જે પરિવેશ છે એ પહેરીને આવો, અને બૂટ ચંપલ પહેર્યા સિવાય ગરબા કરો તો આપણે મજા આવશે. તમને ના ગમે તો પછી નહીં કરતા. પણ કોઈ જગ્યાએ એવું બન્યું નથી સાહેબ કે છોકરા છોકરીઓ એમ કીધું કે દાદા મજા નથી આવી. અને અમેરિકામાં લગભગ 10-10 હજાર છોકરા છોકરીઓ હોય છે. મને એમ કહેવાનું મન થાય છે કે આને પણ આપણી ગરબાની સિદ્ધિ ગણાવીશું. ચોક્કસ ગરબાની સિદ્ધિ. વિદેશની ધરતી ઉપર પણ યુવક યુવતીઓ બૂટ ચંપલ કાઢીને આદર સાથે પરંપરાગત પોશાકમાં, અને જ્યારે આરતી થાય ને વચ્ચે, ત્યારે ભાગ્યે જ કોઈ છોકરું કે બહાર ગયા હોય, માતાજીની આજુબાજુ જેટલા છોકરા આવે બધા ઊભા રહીને એટલા ભાવથી આરતી કરે કે મને મારું જીવન ધન્ય લાગે. વાહ! કે બસ આ એક કાર્ય મને માએ સોંપ્યું છે ને એમાં મને એ ઓતપ્રોત કરી રહી છે. અને ત્યારે સાહેબ એટલો બધો આનંદ થાય છે કે એવું લાગે કે જીવન સાર્થક થઈ ગયું. એકાદો આખો ગરબો કરીએ ને. હા, આપ કહો મને. અને તમે તો પેલો એક ગરબાથી જ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયા છો, તારા વિના શ્યામ. એ ગરબો અમારું સહિયારું સર્જન છે. વાહ! મારા ગ્રુપના વિનોદભાઈ આયંગર, અચ્છા, એ દક્ષિણ ભારતીય છે. અચ્છા, એ વાયોલિન પ્લેયર છે. અચ્છા, તો અમે જ્યારે ભેગા થઈએ ત્યારે વાયોલિન પર અહીર ભાઈરો રાગ વગાડે. વાહ! અને એ કે યાર इसके ऊपर कुछ करो ना, અરે इसके ऊपर कुछ करते हैं. એક અમારામાં બંગાળી હતો, અચ્છા, અસીમ સરકાર. આ વિનોદ આયંગર એક સરદારજી હતા. અરે ભારત હતું, આખું ભારત હતું. એટલે વિનોદે વડોદરાની અંદર મિની ભારત હતું. હા, વિનોદે એની ટ્યુન સેટ કરી. વાહ! શબ્દો અમારા સહિયારા છે. વાહ! મને એવી એક લેટ યાદ આવી કે તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે. વાહ! બીજા મિત્રએ અંતરો સજેસ્ટ કર્યો, ત્રીજા મિત્રએ બીજો અંતરો સજેસ્ટ કર્યો. વાહ! એવી રીતના સહિયારું સર્જન થયું. અદ્ભુત. આ લોકોને જાણીને ખૂબ ખુશી થશે, નવી પેઢીને, અને કે કેવી રીતે ગરબાનું સર્જન થાય છે. ચોક્કસ. અને કેટલો લોકપ્રિય છે. હા, અને એ ગાવાનો મને લાભ મળ્યો, અને એ ગરબાએ મને વિશ્વમાં પ્રસિદ્ધ કરી દીધો. પ્રસિદ્ધ કરતો નહીં કે મારા છોકરાઓના હૃદયમાં બેસાડી દીધો. વાહ! અને એ અમર ગરબો થઈ ગયો. પણ સાહેબ એ ગરબાની રચના થયા પછી, વાહ, લગભગ 30 વર્ષ પછી, જ્યારે મેં ભાગવત સપ્તાહ કરી, હું કથા કરું છું જય હો, ક્યારેક, જય હો. ત્યારે મને ખબર પડી કે આ ગરબો માત્ર ગરબો નથી, આ ગોપી ગીત છે. વાહ! ગોપી ગીતનું લોક ભાષામાં, હા, લોકઢાળમાં ભાવાનુવાદ વાદ્યો છે. મહારાસ ભગવાનનો થાય છે, વાહ! ત્યારે ગોપીઓમાં થોડુંક અભિમાન આવે છે કે ભગવાનને અમારા જેટલો પ્રેમ કોઈ કરતું નથી. વાહ! એટલે ભગવાન પોતાના ભક્તનો અભિમાન રાખતો નથી. ના રાખે બાર મોરારી, આપે વ્યાસ સહી ગિરધારી. એટલે ભગવાન અંતર્ધ્યાન થઈ જાય છે. એટલે ગોપીઓ બાવરી બનીને જે આર્તનાદ કરે છે, અને એ જે આર્તનાદ છે એ આમાં, અને સાહેબ એ ગરબાનો એક એક અંતરો એક એક શ્લોક સાથે મેળ ખાય છે. ક્યાં વાત હે. હવે આપણે એવું કરીએ કે આ તો મેં કર્યું. કુદરત તમને એ વસ્તુ કરાવે છે, નિમિત્ત બનાવે છે. હવે એની લાઈન સંભળાવું આપણે. જય હો, જય હો. ઓ શ્યામ, ઓહો! ઓ શ્યામ, ઓ શ્યામ,
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે, તારા વિના શ્યામ એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે, તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. શરદ પૂનમની રાતડી ચાંદની ખીલી છે ભલી ભાતની, હો શરદ પૂનમની રાતડી, ઓહો ચાંદની ખીલી છે ભલી ભાતની, તું ન આવે તો શ્યામ રાસ જામે ન શ્યામ, વાહ રાસ રમવાને વેલો આવ 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 શ્યામ, રાસ રમવાને વેલો આવજે. એનો છેલ્લો અંતરો છે. રમઝટ જામી ગરબા રાસની, વાંસળી જો વાગી મારા શ્યામની, વાંસળીના સૂર સુણી ગોપીઓ ભાન ભૂલી, રાસ રમવાને વેલો આવ 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 શ્યામ, રાસ રમવાને વેલો આવજે, તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વેલો આવજે. ગોપીઓ બહુ આર્તનાદ કરે છે, ત્યારે ભગવાન એમ થાય છે કે હવે એમનું અભિમાન ઉતરી ગયું, એટલે પછી ભગવાન પ્રગટ થાય છે, અને ત્યાર આ અંતરો છે. એટલે આપણે એવું વિચારીએ કે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ તો એની અસીમ કૃપા છે કે એના માધ્યમમાં મારા ગરબામાં સાહેબ અમે શિવજીને બોલાવીએ છીએ વચ્ચે. જય હો જય હો. શૈલ સોંગ સંવિશાલ જટા જૂટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, लोचन त्रैलाल लाल चंदन की घोरी भाल, कुमकुम केसर गुलाल भृगटे वरसाजे, तो मुंडन की कंठ मुंडन की कंठ माल, विघसत हृदय खुशाल, फटिक जाल रुद्रमाल हरदयाल राजे, बम 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 डमरू नाद नाद वैद सुर सुसाद, भोले महाराज आज तांडव जूना छे, आधा है चंद्रमा रात आधी, रह न जाए तेरी मेरी बात आधी, मुलाकात आधी, आधा है चंद्रमा. હવે આમાં લોકો એમ કહે છે કે તમે એવું કહો છો કે અમે ફિલ્મની ઘડીઓ નથી ગાતા, તો આ તો છે ફિલ્મનું છે. મારી ફિલિંગ એ છે કે અષ્ટમીની રાત છે, ચંદ્રમાં અડધો છે, નવરાત્રિની અષ્ટમીની રાત છે, ચંદ્રમાં અડધો છે, મારી જિંદગી અડધી ઉપર પૂરી થઈ ગઈ છે, તો મને તારા સુધી પહોંચાડવાની જે વાત છે એને અધૂરી ના રાખતી, મને આમ કરતાં કરતાં તારા શરણમાં લઈ લેજે, મારો એ ભાવ છે. અને દરેક પોતપોતાને મનગમતો અર્થ કરે, પણ મારો ભાવ એ છે, એટલે આ એકમાત્ર કડી મારા ગરબામાં હોય છે. પણ આપણે વાત કરી એ મહત્વની છે કે આપ ભોલાનાથને ગરબામાં તેડાવો છો. મને પેલું ભજન યાદ આવી ગયું, એક બાર ભોલે ભંડારી બનકર બ્રજ કી નારી. બીજા ગરબાઓ પણ અમે શિવજીને બોલ્યા છે. અત્યારે છોકરાઓને ગરબો ગમે છે. હું ગોકુળનો ગોવાળિયો, તું ગોવાલણ ગોકુળની, હાલને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની. હું ગોકુળનો ગોવાળિયો, રાહડો જોવા શિવજી રે આવ્યા, રાહડો જોવા શિવજી રે આવ્યા, સાથે માં પાર્વતીને લાવ્યા, સાથે માં પાર્વતીને લાવ્યા.
કાન રાધાને રમતા જોઈ હરખે ભોળિયો નાથજી, કાન રાધાને રમતા જોઈ હરખે ભોળિયો નાથજી, એ હું ગોકુળનો ગોવાળિયો. પ્રસંગ એ સરસ મજાનો યાદ આવ્યો. આપે કહ્યું તો હું કરું એ જ અજ્ઞાનતા નરસિંહ મહેતાની રચના છે. નરસિંહ મહેતા ઘેરેથી નીકળી ગયા અને તળાજા રખડતા રખડતા પહોંચ્યા અને ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર પડી ગયા. તો ભૂખ્યો તરસ્યો બાળક 8 વર્ષનો, પણ બાળ સહજ ભાવ જે છે ઉત્કટ, ભોળોનાથ રીઝી ગયા, પ્રસન્ન થયા. નરસિંહ મહેતાનો હાથ પકડીને ઊભો કર્યા કે માગ. નરસિંહ મહેતાએ ત્યારે જે માંગણીની વાત કરી એ ખરેખર નવી પેઢીએ સમજવા જેવી છે. ચોક્કસ. તો 8 વર્ષનું બાળક સાક્ષાત્કારના સમયે સભાન ના હોય. આજે આપણને કોઈક મોટા માણસને મળવાનું થાય અને એ આપણને એમ કે કંઈ કામકાજ હોય તો કહેજો, તો આપણે બદલી કરાવવાનું કહી દઈએ. આવું નાનું મોટું આપણે તરત માંગી લીધું. જે ખરેખર આપણે માંગવાની જરૂર, ખરેખર એમ કહું છું કે આપની ઓળખાણ થઈ, આપ મળ્યા, હવે અમારે શું જરૂર હોય, તો બાકીનું બધું તેની મેળે થયા રાખે. એવો ધીરજ નથી રહેતી. અહીંયા નરસિંહ મહેતાએ બહુ કુનેહ કરી છે. એટલે આ નવી જનરેશનને મારે યાદ અપાવવું છે કે એણે શું માગ્યું શિવજી પાસે. એણે પોતાની ગમતી કોઈ ચીજ ન માગી, એણે શિવજીને એમ કહ્યું કે તમને જે ગમતું હોય એ મને આપો. હા, વાહ. મને કશી ખબર નથી કે મારે શું માગવું, પણ તમને જે ગમતું હોય, તમને જે પ્રિય હોય એ મને આપો. એટલે શિવજીએ એમને રસ દર્શન કરાવ્યું. શિવજીને પ્રિય રાસ હતો. આપે જે કહ્યું ને કે આપ લઈ આવ્યા, પણ શિવજીને અતિશય પ્રિય એ રાસ હતો. એટલે એમણે નરસિંહ મહેતાને રાસના દર્શન કરાવ્યા અને પછી તમને નરસિંહ મળ્યો. એ રાસ દર્શન પછીનો નરસિંહ છે. એ એક સુંદર રાસની જ એક પ્રક્રિયા છે, ગરબાની જ એક પ્રક્રિયાનો પ્રસાદ છે. એમ કહું તો ચોક્કસ ખોટું નથી. આપ આગળની વાતને ચલાવો. હા, એટલે ગરબામાં બીજું શું છે કે આપણે અત્યારની જે જનરેશન છે જે એ લોકોને બધું જ ગમે છે, પણ જે એમની અંદર હોય ને એ આપણે કાઢીએ ને ત્યારે એ લોકો ભાવ વિભોર થઈ જાય છે. વાહ. અને હું મારા છોકરાઓ પર બીજો કોઈ પ્રતિબંધ લાવતો નથી કે તમારે આમ જ કરવું જોઈએ, તમારે આમ જ કરવું જોઈએ. એકવાર એમને રિક્વેસ્ટ કરી દેવાની કે મારી આ ઈચ્છા છે કે તમે આનો લાભ લો, તમે આનાથી લાભાન્વિત થાઓ. વાહ. પછી તમને ના ગમે તો પછી નહીં કરતા, ત્યારે લોકો વિચારશે. એની ઉપર વિશ્વાસ મૂકો. હા, બસ નવી જનરેશન પર વિશ્વાસ મૂકો. બાકી હું અમારા ગરબામાં ક્યારેય તડક ભડક સ્ટેજ નથી હોતું કે ઉપરથી ગોળા પડતા નથી કે આમ બધા પેલી લાઇટો આમ આમ થતી નથી. અમારા સ્ટેજ પર બિલકુલ સીધું ને સરળ એટમોસ્ફિયર હોય છે. ખાલી અમે દેખાઈએ એટલી લાઇટ જોઈએ. હું મારા પ્રમોટરને એવું કહું, ભાઈ પેલું ઓલું ના કરતો ઝગમગ ઝગમગ બધું હોય, અમે છોકરાઓને દેખાઈએ એટલી લાઇટ રાખજો. એમાં એ લોકો એટલો એન્જોય કરે છે કે, અને એટલે મને એમ કહેવાનું એવું થાય કે આપણી જે સંસ્કૃતિ, આપણો ગરબો, આપણું ગરબામાં એટલું બધું સાહિત્ય અને એટલું બધું વસ્તુ છે કે 9 દાડા નવા ગરબા ગઈએ ને, એક ગરબો રોજ નવો, તોય ના ખૂટે 9 દાડામાં. પછી એમાં આપણે બીજું સંગીત શું કામ ઉમેરવું? મારો કકડાટ આ પણ છે કે દરેક પ્રદેશને પોતપોતાનું આગવું સંગીત છે. બરાબર. મહારાષ્ટ્રની લાવણી છે, રાજસ્થાનમાં માળ છે, વાહ, પંજાબમાં ભાંગડા છે, પધારો મારે દેશ, સાઉથમાં એનું પોતાનું સંગીત છે. એ લોકોએ ક્યારેય એના સંગીતને ભ્રષ્ટ કર્યું નથી. એ લોકો એન્જોય બધું જ સંગીત કરે છે, પણ જ્યારે એમના સંગીતની વાત આવે ને ત્યારે એ લોકો ચૂઝી થઈ જાય છે. એટલે મારે કોઈ વાળાબંધી નથી કરવી. બરાબર. પણ જ્યારે તમે ગુજરાતી સંગીત અને એમાંય ગરબો, વાહ, જ્યારે ગરબો ગાતા હોય ને ત્યારે આપણો ગરબો ભ્રષ્ટ ના થવો જોઈએ. બહુ ઊંચી વાત તમે નવી પેઢીને કરી. હા, આપણા બધા નવા કલાકારોને હાથ જોડીને વિનંતી કરું છું, કાં તો એને ગરબાનું ટાઇટલ ના આપો.
હા, તમે તમારી રીતે જે સંગીત કોન્સર્ટ છે વ્યવસ્થા ભાઈ, અમે પીરસો. કોન્સર્ટ, અને એના હું કોઈનો વિરોધી નથી. બરાબર. પણ એક આ મને જે લાગે છે કે જ્યારે આપણી સંસ્કૃતિ કલાકારો નહીં જાળવે, કલાકારો એ સંસ્કૃતિને પોષવી જોઈએ. પોષક જ્યોતિર્ધરો છે. હવે એમાં તમે એટલે એ મને થોડુંક કઠે છે. બહુ સારી વાત આપ કહો છો કે પ્રસ્તુત કરનારાઓએ પણ આચાર સંહિતા લોકો સ્વીકારવી જોઈએ. મારી પાસે પાળવી લોકો ન નહીં જોઈએ, માંગતા હોય. સ્વીકારવી જોઈએ. મારી પાસે લોકો નહીં માંગતા હોય કે તમે ડિસ્કો વિસ્કો ગાઓ, આમ તેમ કરો. ના ભાઈ, મારી પાસે આ છે, તમને ના ગમે તો ના સ્વીકારતા. વાહ. કોઈ પણ કરશે. આપ મળ્યા ત્યારે મેં ભજન યાદ કર્યું હતું. હા, કયું ભજન હતું એ? ખોટ તો નહીં આવે તમારી ગાંઠડીએ, હા, હિરલાની વણજુ તમે કરો ને વેપારી. ખોટ તો નહીં આવે તમારી ગાંઠડીએ, હાલો મારા હરિજનની હાટડીએ. એ ત્યારે આપણને કહી ગયા છે કે તમારી પાસે હીરો છે, તમે શું કામ કોલસો વેચો છો? બસ. હા, ડુંગળી વાળી વાત આવી. હા, શું કરવા તમે લાડવા છે ને શું કામ આ ખાવ છો? અને આપણું સંગીત, ગુજરાતી સંગીત સમૃદ્ધ છે. જે હો. એમાં સુગમ સંગીત, લોકસંગીત, અને લોકસંગીત તો એટલું સમૃદ્ધ છે કે આપણે લોકોના હૃદયથી સોંસરવા નીકળી જઈએ. જે હો. આપણે હેમુદાદાને સાંભળતા હતા, હું તો મેં તો એમને રૂબરૂ સાંભળ્યા છે. દિવાળીબેનને સાંભળતા હતા. એ કેવું લાગતું હતું આપણે. લોકસંગીતમાં એટલી તાકાત છે કે સંસ્કૃતિને સાધ્યંત ઊભી કરી શકે. હું તો કાગળિયા લખી દિવાળીબેન એટલે બસ મારું ગરબો જ્યારે હોય ને, ગરબાનું નામ આવે ત્યારે હું થોડો દુરાગ્રહી થઈ જાઉં છું કે ગરબો પછી આ રીતે જ ગવાય, બીજી રીતે ના. મારા મેરેજ ફંક્શનમાં પણ હું વિનંતી કરું છું કે મારી પાસે આ નથી, આ છે, આ તમે સ્વીકારો, બસ ના ગમે તો પછી મને પાછું આપજો. વાહ. નહીં, એને કારણે એક સાત્વિક વાયુમંડળ નિર્માણનું કામ થઈ રહ્યું છે. અને આપે કહ્યું એમ એ વડોદરા પૂરતું સીમિત ન રહેતા વિદેશ સુધી વિસ્તર્યું છે. એનો જ અર્થ એ થાય છે કે દિવેલમાં તાકાત સબળ છે અને વાટમાં પણ ક્ષમતા છે, માત્ર એને પ્રગટાવવાની આવશ્યકતા છે. મેં સાંભળ્યું છે કે આપ આનંદનો ગરબો, આનંદનો ગરબાનો ગરબો એક પ્રકાર છે કે ગરબો, આનંદનો ગરબો એ આજથી લગભગ 320 વર્ષ પહેલા જે હો. વલ્લભ અને ધોળા બે ભાઈઓ હતા. જે હો. અને આપણા અમદાવાદમાં અત્યારે જે બાપુનગર વિસ્તાર છે હા હા ત્યાં નવીનપુર નામે ગામ હતું. હા હા. અને ત્યાં એ બે છોકરાઓ બુદ્ધિ વગરના, કંઈ ભણવા ગણવામાં નહીં, મા બાપને લોકો મેણા મારે, પણ એ છોકરાઓને મા પ્રત્યે અપાર શ્રદ્ધા. વાહ. વલ્લભ અને વલ્લભ અને ધોળા. ધોળા. હા. વાહ. મા પ્રત્યે અપાર શ્રદ્ધા. અને એ શ્રદ્ધાના બળે એ લોકો કાલી ઘેલી ભાષામાં માતાજીનું સ્તુતિ કરે, બોલે કે માં અમને આ નથી આવડતું, લોકો અમને આમ કહે. એટલે માતાજી એકવાર પ્રગટ થઈને 11 વર્ષની ઉંમર હતી વલ્લભની, ભટ્ટ વલ્લભની. અચ્છા. અને માતાજી એ પ્રગટ થઈને આ આરતીમાં આવે છે જ વલ્લભ ભટ્ટ. એ જ વલ્લભ ભટ્ટ. વલ્લભ ભટ્ટને ચરણે. હા, એ જ વલ્લભ ભટ્ટ. ઓહો. અને માતાજીએ એને આશીર્વાદ આપ્યો, એની જીભ પર વસ્યા. અને એ વખતે વલ્લભ ને ધોળા બંને આનંદના ગરબાની રચના કરી. અચ્છા. આનંદનો ગરબો 218 કડીનો છે. ઓહો. એમાં દરેક વેદનો ભાગ આવી જાય છે, પુરાણનો ભાગ, 18 પુરાણ આવી જાય છે, ઇવન ગરુડ પુરાણ પણ આવી જાય છે. અને જે આપણે ચંડીપાઠ છે ને, હા હા. સપ્તશતી ચંડીપાઠ, જે હો. જેને સંસ્કૃત ન ફાવતું હોય એ આ આનંદના ગરબાનો 3 વાર પાઠ કરે તો એને સપ્તશતી ચંડીપાઠ કર્યાનું ફળ મળે છે. ઓહ, બહુ સરસ. હા. અને આ જે કિન્નર સમાજ છે, હું દર વર્ષે એમનો આનંદનો ગરબો કરું છું. અને લગભગ 5-5.5 હજાર જેટલા કિન્નરો વડોદરામાં ભેગા થાય છે. અચ્છા. અને દેવ દિવાળીના દિવસે અમે આ આનંદનો ગરબો, હું ફક્ત ત્યાં જ કરું છું, અચ્છા. પણ કિન્નર સમાજના લોકો. કિન્નર સમાજના લોકો વડોદરાના. વડોદરામાં. અચ્છા. સ્થાન પણ નિશ્ચિત છે. નિશ્ચિત છે, બરાનપુરામાં. એ લોકોનો આખો એરિયા જ છે. ઓકે. અને આનંદનો ગરબો પણ, આનંદનો ગરબો કોઈ પણ કરી શકે છે. આ બે પરિબળ છે, આનંદનો ગરબો અને સુંદરકાંડ. વાહ. જય હો.
તુલસીદાસજીની પ્રસાદી છે. હા હા તુલસી સુંદરકાંડ આજથી 22 વર્ષ પહેલાં તે વખતે હું કલાકાર હતો, એ ભમરીવાળો કલાકાર. આમ જે હો. મને જરાય ક્ષોભ નથી. હું ચેઇન સ્મોકર હતો. ઓહો. 2 ગરબા ગાઈને સ્ટેજ પરથી નીચે ઉતરું, પછી સિગરેટ પીને પછી ઉપર જઈને ગરબો ચાલુ કરું. ઓહ. આવી પરિસ્થિતિમાં અમારા વડોદરાના નવીનભાઈ જ્વેલર્સ છે, એમને મને કીધું કે મારે સુંદરકાંડ તમારા સ્વરમાં કરવો છે. વાહ. ત્યાં સુધી હું સુંદરકાંડ વિશે કાંઈ નહોતો જાણતો. એટલું જાણતો હતો કે રામાયણમાં એક કાંડ છે. કાંડ છે. એમને મને પુસ્તક આપ્યું અને એક કેસેટ આપી કે આપણે આ ટાઈપનું કંઈક કરવું છે. ને સાહેબ, એ ધન્ય ક્ષણ હશે કે જે ક્ષણે હનુમાનજીએ મારો હાથ પકડ્યો. વાહ. એ સુંદરકાંડનો એક પહેલાં પાઠ કર્યો ત્યારે મને એવું લાગ્યું કે આમાં ખરેખર ઊંડા ઉતરવા જેવું છે. એ જ્યારે પહેલો સુંદરકાંડ કર્યો મારો, તે દિવસથી મારી સિગરેટ છૂટી ગઈ, હોટલમાં ખાવાનું છૂટી ગયું, રખડપટ્ટી રાતના 2-2:30 વાગ્યા સુધી જે ફર્યા કરતા બધું જ હનુમાનજીએ બધું છોડાવી દીધું. જય હો. ને બજરંગ સદ બલી કી જય હો. રસ્તે સારા રસ્તે ચડાયો. મને યુટર્ન આપ્યો કે જિંદગી આ નથી પણ આ છે. ક્યાં વાત હે. અને મને એક વાત મને વચ્ચે સ્મરણ થાય છે એટલે રોકું છું આપને. આપને કોઈ જ્વેલર્સ નવીનભાઈએ પ્રેરણા આપીને આપ સુંદરકાંડ સાથે હા. જોડાણા. આજે મને એક અહીંયા નવતર અનુભવ થયો. કોઈ જ્વેલર્સ હોય હા અને કલ્ચરલ સેન્ટર ચલાવતા હોય, હા એવું મારી દૃષ્ટિએ ભારતનું આ એકમાત્ર જ જગ્યાએ છે. મને વાહ. લાગે આ આપણા વડોદરાનું સૌથી મોટો જ્વેલર શોરૂમ છે. હા સારા ગણદેવીકર જ્વેલર્સ. ગણદેવીકર એ બહુ મોટા સોના ચાંદીના વેપારી છે. એમનો મોટો શોરૂમ છે. મને અહીંયા, હું તો અહીંયા આવેલો નહીં, મને આ લોકો અહીંયા લઈ આવે તો ઉભા રહે. મેં કીધું અહીં ક્યાંક ભૂલાતો નથી પીડ્યા ને. આ તો ઘરેણાવાળાની દુકાન આવી. આપણે એ અહીંયા ઘરેણું જ છે આપણા વડોદરાનું. પણ એ સાચ અર્થમાં એમને પણ આ સુંદર મજાનું કલ્ચર સેન્ટર, એટલે મહાજનોમાં પણ આ વૃત્તિનું આ બીજું ઉત્તમ ઉદાહરણ. હા અને પછી તો મને જાણવા મળ્યું કે એ તો કલ્ચર પ્રવૃત્તિને ખૂબ બહુ જ મદદરૂપ થાય છે. મદદરૂપ અને થાય એક છે અને સુંદર પોષણ મજાની આપે આ છે. એક જગ્યાએ ઊભી કરી છે. અને એમનો શિવ સંકલ્પ છે કે ખૂબ મોટો હોલ બનાવીને આ કલ્ચરલને આગળ વધારવું. હા ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એમનો શિવ હું તો સંકલ્પ વહેલાસર હનુમાનજીને, હા, પૂરો પૂરો કરે. થાય. હા. એટલે એ સારા ગણદેવીકરજીનો પણ આપણે આભાર માનવો જોઈએ કે ચોક્કસ. આપણને આવી સુંદર મજાની તક આપી, એમની આવી સરસ મજાની જગ્યા આપી અને એમના આખા સ્ટાફને આપણે હેરાન કર્યો. એટલે એમને તો નહીંતર અત્યારમાં દાગીના પણ એ ફેરવવાના. લોકો ખુશ હોય છે આમાં. આમાં સુનિલભાઈ, બધા ભાઈઓ જ્યારે કલ્ચરની વાત આવે ને ત્યારે એલર્ટ થઈ જાય છે. નહીં, એ પહેલું. ને સુંદરકાંડથી જે આપણને થયું ને, હા તો આપણે તો આપે તો એને પછી ખૂબ ખેડ્યું છે. હા સુંદરકાંડ ખેડ્યું મેં. પણ એનું જે સમારોપ છે ને, એની અંતિમ ચોપાઈ જે છે, સકલ સાદર હા સાદર શું નહીં. સાદર શું નહીં તે તરહી ભવ સિંધુ બિના જલ જા. એટલે તમારા કારણે બીજા કેટલાયને લાભ થઈ ગયો છે. આ એક જ કાંડમાં એવું ફળ તુલસીદાસજીએ મૂક્યું છે. બીજા બધામાં તમારે કરવું પડે. હા આમાં સ્વતઃ થઈ જાય છે. આમાં સાંભળવા વાળાને જલસો કરાવ્યો છે તુલસીદાસજી. એટલે સુંદરકાંડ તમે કરો ને લાભ અમને થાય. ના ના ચોક્કસ. એ સાંભળવા વાળાને લાભ થાય એવું ફળ છે સુંદરકાંડનું. સાદર સુનહી તે તરહી ભવ સિંધુ બિના બિના જલ જલ જાન જાન. સિયાવર રામચંદ્ર કી જય. અને એટલે જ આપણે કહીએ કે તુમય નીક લાગે રઘુરાઈ સો મોહી દેહુ દાસ યા. સુખદાઈ. વાહ વાહ દીકરો બાપને એમ વાહ. કે બાપા 10 રૂપિયા આપો. આપણે હમણાં પહેલાં જે વાત કરી જય ને, હો. બાપા 10 રૂપિયા આપી દે એટલે એની ફરજ પૂરી થઈ જાય. જય હો. પણ દીકરો બાપાને જો એમ કે તમને જે ઠીક લાગે એ મને આલો, હા તો ત્યારે હજાર બાપાને ટેન્શન થઈ જાય કે આને શું આપવું. અને જગતનો કોઈ બાપ એવો હોય કે પોતાના દીકરાને ઓછું આપે, કોઈ ના આપે. એટલે સુંદરકાંડ હું દરેક કરનારને કહું છું કે માગશો ના. હા જય હો જય હો માગ્યા વગર આપણા તો 2 જ છે, પણ એના 1000 છે. જય હો. એ 1000 હાથી તારે દેશે ને ત્યારે. અને એ સુંદરકાંડના પ્રતાપે, બાકી મારી કોઈ હેસિયત નથી વ્યાસપીઠ પર બેસવાની, વાહ. પણ એને મને કથા કરતો કર્યો. એને મને જે આપ્યું ને એ શબ્દાતીત છે. એમાં શબ્દોમાં વર્ણવી શકાય એવું નથી કે જિંદગીની મહત્તા સમજાવી એને. કોણ સો કાન કાજ કઠિન જગમાં જો નહીં હોય તાત તુમ પાઈ. જય હો. એટલે સુંદરકાંડ કરતાં કરતાં
અને મારી માએ સુંદરકાંડનું કરતો થયા પછી મારો હાથ પકડ્યો. વાહ. જગતની માં છે ને, પછી એ મનુષ્ય હોય કે દેવ હોય કે કોઈ પણ હોય, તમે એની માના વખાણ કરો તો એ બહુ રાજી ના થાય. કે હા હા હા, પણ તારે એમ કહો માં તારો દીકરો એટલે ભાઈ ભાઈ, તો માને તો માને પોરો ચડે કે હા હા મારા દીકરાના વખાણ કર્યા. વાહ વાહ. એટલે હું જ્યારથી સુંદરકાંડ કરતો થયો ત્યારથી મારી માએ મારો સંપૂર્ણપણે હાથ પકડ્યો. અને આજે આપણે સામ બહુ સામે પ્રાસાદિક વાત કરી આપણે, એકદમ પ્રાસાદિક વાત કરી આપણે કે જે બેઝિક અધ્યાત્મની દૃષ્ટિએ ખૂબ જુદી જુદી રીતે સમજાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, એને તમે એકદમ સરળ ભાષામાં કહી દીધી કે તમે દીકરાને પ્રસન્ન કરો કે દીકરાના વખાણ કરો એટલે માં એની મેળે રાજી થાય. હા, રાજી થઈ જાય. વાહ બે વાહ. અને એ જ મેં તો અનુભવ્યું છે બહુ સરસ. કે ત્યાર પછી માએ મારો હાથ સંપૂર્ણપણે પકડ્યો. અને આજે આપણે સામ સામે બેઠા. ગરબાની એક બીજી કોઈ વિધા આપના ધ્યાનમાં હોય? બીજા ગરબામાં મારા છોકરાઓ, આ જે હું જે કડી ગાઉં છું ને, હાજી, એ જ ગરબો, આધા હે ચંદ્રમાં. વાહ. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળો વેશ, કે હોવે હોવે લીધો મણિયારા વાળો વેશ, કે હું તો તને વાલી લાગુ રે મણિયારા, કે હું તો તને વારું લાજી રે મણિયારા, કે હો મણિયારો મણિયારો હું તો સુરે કરું ને મારો મણિયારો છે નો ને રૂબાળ, લ્યા હોવે હોવે મણિયારો નો ને રૂબાળ, એ હું તો તને વાલી લાગુ રે મણિયારા, એ હું તો તને વાલી લાગુ રે મણિયારા. શૈલ સોંગ સંવિશાલ જટા જૂટ ચંદ્રભાલ, ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. આ છંદ છોકરાઓ ગાતા ગાતા ફરે છે સાહેબ. વાહ, બહુ સરસ, બહુ ઉત્તમ. એટલે શિવ શક્તિ, અને પછી એની મેર થઈ જાય, માં ને બાપની મેર થઈ જાય પછી લેવા જેવું શું રહે. તમે પાવાગઢની પાડોશમાં છો? હા, ચોક્કસ. અને મને એમ લાગે છે કે ગરબા હોય કે એમાં પાવાવાળી ના આવે ત્યાં સુધી ગરબા અધૂરા રહે. અને એ જ વિશ્વામિત્ર નદીના કિનારે. અને આપણે બધા ભાગ્યશાળી છીએ એ યુગમાં આપણને કુદરતે અવતાર આપ્યો. આ ચક્રમાં આપણે અત્યારે અહીંયા આવ્યા. આપણી પેઢી 500 વર્ષ પહેલા ભગ્ન થયેલા મહાકાળી માના મંદિર ઉપર ધ્વજારોહણ થઈ ગયું. આજે કેવું રળિયામણું થઈ ગયું છે. હું તો એવું કહું, આપણી પેઢી કદાચ આ છેલ્લી પેઢી હશે જે હો કે જેને ગામના ધોળિયાત રસ્તાથી લઈને એરપોર્ટના રનવે જોયા, લેન્ડલાઇનથી માંડીને સેટેલાઇટ સુધીના ફોન જોયા, જે હો કેટલા બધા વૈજ્ઞાનિક આવિષ્કારો જોયા, કણને, ક્ષણને અને મણને આપણે એક રીતે જોતા થયા. મણે આપણે જોયું, કિલોએ આપણે જોયું, શેરે આપણે જોયા, શેરે જોયા. એટલે એક આ પેઢી એવી છે કે જે વિદાય લઈ રહી છે, અને નવી પેઢીને તો હું કહું કે એની પાસેથી શીખજો. પળીએ આપણે જોઈએ, મીટરે આપણે જોઈએ. હા, કે કેવી રીતે ક્રમશઃ બધું મળે છે. આ હમણાં જ કેવું છે કે છોકરાઓને અયોધ્યાની ધજાએ આપણે ચડતી જોઈ, અને અમે નવી સંસદમાં બેઠા. હા, બસ. એટલે બસ હું એટલું જ કહું કે ધીરજ રાખજો, તમને બધું જ મળશે. આપણી પેઢીએ ધીરજ રાખી અને એની જોડે સેટ થતા ગયા. સેટ ના થયા એ ખોવાઈ ગયા. બરાબર. નવી પેઢી પણ ધીરે ધીરે આપણા પગલે આગળ વધે. જે હો. અને સંસ્કૃતિની સાથે જોડાયેલા રે. હા, બસ. એની સાથે ભાવથી જોડાયેલા રહે, ગુજરાતી ભાષાને પ્રેમ કરે અને આપણી પરંપરાને પ્રેમ કરે.
હવે બીજી વસ્તુ એક બહુ સરસ થઈ છે સાહેબ, વાહ. કે જે રેવ પાર્ટીઓ થતી હતી ડ્રગ્સની, હા. એના બદલે હવે કોફી રેવ પાર્ટી થાય છે. અચ્છા. અને છોકરાઓ કીર્તનમાં એવા મસ્ત બનીને ઝૂમે છે. મારા મંદિરે હું ઉલ્લેખ કરું છું, મારું મંદિર છે માનું, અચ્છા. શ્રી મંદિર, આપ પધારજો. ઠાકોરજીનો હુકમ. હા, તો એ મંદિરે અમે દર અમાસે આ સુંદરકાંડ હોય ને, વાહ, એમાં 99% યંગસ્ટર્સ આવે છે. બહુ સરસ વાત કરી આપે. નાના નાના છોકરાઓ, કે આને હું એમને કોઈ કંટાળો આવતો હોય તો મને કહેજો, આપણે ટ્રેક બદલીશું થોડો. અને એ પત્યા પછી અમે જે ધૂન કરીએ છીએ ને, એમાં એ લોકોને આનંદ આવી જાય છે. વાહ, જય હો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા, પંઢરપુરમાં આવેલા હરિયો વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા, જેના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું અહીં કામ નથી. આવી બધી જુદી જુદી ધૂનો અમે બોલ્યા છે. રાધે રાણી કી જય, પ્યારે માધવ કી જય, બોલો મોર મુગુટ બંસી વાલે કી જય. એમને આમાં મજા આવે છે. એટલે અમે બીજો કાર્યક્રમ એવો રાખીએ છીએ કે છોકરાઓ કોફી પીએ, ચા પીએ અને પાછા જ કીર્તનમાં જોડાય. 2 કલાકનું એવું સત્ર હોય કે જ્યાં માત્ર ને માત્ર આ જેનજી કે ને, આજી પેઢીને જેનજી કહેવાય છે. હા, એ કોક નવું લઈએ. આ નવું લે, પણ નવું નથી, એ છે જૂનું જ. અચ્છા. એ બધી પેઢી જોડાય છે અને એ લોકો નવી પેઢી જોડાય છે, એ બહુ મોટી વાત હા, છે. અને એ લોકો માને છે કે ડ્રગ્સ કરવાથી કે દારૂ પીવાથી કે જે નશો થાય ને એ તો ઉતરી જાય છે, પણ આ નશો ક્યારેય ઉતરતો જય નથી. હો. એ લોકો બીજા સત્રની રાહ જોતા હોય છે. બહુ સરસ. એટલે હું તમે છોકરાઓને, એક ખૂબ જ નવી પેઢીને આશા, હા, ના મને તો કિરણ આશા જેવી છે, એક વાત મને કરી છે. સંપૂર્ણ આશા છે કે આ રસ્તે આપણું યૌવન ધન જે બરબાદીના પંથે લઈ જવાના પ્રયત્નો થાય છે, આપણા છોકરાઓ એવા નથી, બરાબર છે. એમને એવા કરવામાં આવે છે. અને એ તો કુમળી એ તો હોય છે, કોરા કાગળ છે. કોરા કાગળ છે, અને એમાં ખોટી ખોટી સહીઓ કરવામાં આવે છે. અને અમારો મંદિરે આ પ્રયાસ હોય છે કે મેક્સિમમ છોકરાઓ આવે અને એક કરે ને બધાને ચા કોફી નાસ્તો બધું અમે ત્યાં આપીએ છીએ. અને અત્યારે લગભગ, પછી ચા કોફી નાસ્તા બંને બદલે ધૂન અગત્યની. હા, પણ એ બધું મળે ને, કોફી ચા પીઓ, કોફી પીઓ, નાસ્તો કરો હા. અને એ ધૂન કરો. 2 કલાક ઓછામાં ઓછા 500-700 છોકરા છોકરીઓ, વડીલોય આવે છે, પણ ખાસ કરીને યંગસ્ટર્સ વધારે આવે છે. બહુ સરસ, બહુ સારી વાત આપે કરી. અને મને આનંદ એ વાતનો છે કે એ લોકોને આ બધું ગમે છે. વાહ, અને એ બધું પહેલાંને ભૂલી જાય છે કે આમાં કંઈ મજા નથી, મજા આમાં છે. વાહ. એટલે હું દરેક વખત છોકરાઓને આમંત્રણ આપું કે આવો આપણે આ આનંદ કરીએ, જે વધતો જાય, ઓછો ના થાય ક્યારેય. બહુ સરસ. તો દર્શક મિત્રો, આજે અતુલ દાદાએ આપણને ગરબાની પરિક્રમા કરાવી, આનંદના ગરબાનો પરિચય કરાવ્યો, આપણને સ્મરણ કરાવ્યું કે અમદાવાદની ભાગોળમાં વલ્લભ અને ધોળા નામના 2 દીકરાઓ અને માતાજીએ કૃપા કરી અને આનંદના ગરબાની રચના થઈ. એ એક નવી વાત અમારા સુંદર સંસ્મરણોમાં આપે નાખી અને ખૂબ મજાની વાત આપે એ કરી. આપે ગરબા વિશે અહીંની બધી પ્રવૃત્તિઓથી લઈને વિદેશ સુધીની યાત્રા તો કરાવી, પણ આપના શ્રી મંદિરે યુવાનો ધૂનની અંદર મસ્ત બને છે. હા, એ સમાચાર ગુજરાતની નવી પેઢીને અને ગુજરાતના નવયુવાનોને માટે એક મોટા આનંદના સમાચાર છે. બધાને આમંત્રણ આપું છું. ખૂબ જ ફેલાય અને આપણું યુવાન ધન આ દિશા તરફ શ્રી કૃષ્ણના નારા સાથે, મા જગદંબાની આરાધના સાથે શક્તિની ઉપાસના કરે અને એની મય બને, એ આપણા સૌ માટે આનંદનો વિષય છે. આપ સૌને મારા રામ રામ, નમસ્કાર, ધન્યવાદ. મારાથી કદાચ કંઈક જય બોલવામાં ક્ષતિ થઈ હોય તો માફ કરજો. ધન્યવાદ. બસ રાજી રહેજો. જય સિયારામ. જય સિયારામ.
આપ તમારી જે શ્યામ સંબંધિત કલ્પનાઓ છે, કલ્પનો છે, અને એ એક આખી રચના અમને સંભળાવજો. જરૂર. મોજે દરિયાના સૌ દર્શક મિત્રો વતી મારી તમને આ વિનંતી છે. ચોક્કસ. જય હો. હવે હાર્દિકભાઈ અને કાનુડો. અમે જે શ્યામને હવે જે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ એ કોન્સર્ટ નહીં હોય પણ એક મોટી બેઠક હશે. તો આ જે અમે જે પ્રયોગ કરવાના છે ને એમાં અડધો સમયમાં લોકો બેસીને સાંભળશે અને બાકીના અડધા સમયમાં એ કૃષ્ણને રાસ રમતા રમતા કાનજી કુડા તમે રુદિયાના રૂડા મોહન મોરલી વાળા फागुन के दिन 4 रे अब होरी खेल मना रे अरे राधा खेले रे होरी होरी खेले रे होली थोरे